પછી ઉપરના બે માજીનું પાટ લઈ જાઓ ઉપર એ આવે છે ને મહિલા ગાદી બેઠા ઉપર ઝૂમ કરી એ લાય ને આપણે આલ્બમ મેં हमारे संस्थाનું નામ મણીલાલ ગાંધી બાનપસ્તર આશ્રમ છે। 25 વર્ષ સંસ્થાએ પૂરા કર્યા। 25 વર્ષથી હું સંસ્થામાં ટ્રસ્ટી તરીકે સેવા આપું છું અને છેલ્લા 4 વર્ષથી પ્રમુખ તરીકે સેવા બજાવી રહી છું। આ સંસ્થાની સ્થાપના કેશવલાલ વકીલ જે મુંબઈવાળા હતા તેમને સ્થાપના કરી હતી। તેમનો બીજો એક આશ્રમ ડાકોરમાં શાંતિલાલ મોહનલાલ શાહ સક્તાશ્રમ અમારે ત્યાં અત્યારે 60 વૃદ્ધો રહે છે। જનરલ વોર્ડમાં અમે ફક્ત 500 રૂપિયામાં તે લોકોને રાખીએ છીએ। સ્ત્રીઓ અને પુરુષો માટે અલગ વોર્ડ છે। સ્પેશિયલ રૂમમાં 750 રૂપિયા રાખીએ જેમાં 2 વ્યક્તિને સ્વતંત્ર રહી શકે, પણ જો એક વ્યક્તિ રહેવા માગે તો એને 1500 રૂપિયા લઈએ છીએ। સામેના બિલ્ડિંગમાં અમે અશક્તાશ્રમ ચાલુ કર્યો છે। તેમાં સરસ સુવિધા આપીએ છીએ। પલંગ ઉપર તેમને જમવાનું મળે અને તેને સાફ સફાઈ માટે તથા સંડાસ બાથરૂમ માટે માણસની સગવડ જોઈએ તે બી પૂરી આપીએ છીએ અને તે માટે અમે 1500 રૂપિયા પર વ્યક્તિ લઈએ છીએ। 2 ટાઈમ સરસ જમવાનું તેમને મળે, ચા પાણી મળે તથા જે દાતાઓ તરફથી નાસ્તો ને એ બધું મળે। અવારનવાર અહીંયા આગળ જે તિથિ પણ નોંધાયેલા હોય તો મિષ્ટાન ભોજન મળે। 1 વર્ષમાં અમે 270 તિથિ પણ નોંધાયેલા છે, એટલે લગભગ દરરોજ એમને મિષ્ટાન જેવું ભોજન મળે છે। ખાવા પીવાની સુવિધા અમદાવાદમાં સારામાં સારી આ આશ્રમમાં મળે છે। વર્ષમાં 4 વખત તો અમે તે લોકોને તીર્થસ્થાનમાં જુદા જુદી જગ્યાએ પ્રવાસ માટે લઈ જઈએ છીએ। એ લોકોને ડાકોર, શ્રીનાથજી, દ્વારકા, હરિદ્વાર, કાશી, શિરડી, આ આશ્રમમાં દરેક જણને જુદા જુદા પ્રસંગો ઉજવવા માટે આમંત્રણ આપવામાં આવે છે। એટલે જુદી જુદી સ્કૂલોના બાળકો 31મી ડિસેમ્બર હોય, માતૃદિન હોય, પિતૃદિન હોય તે દરેક દિન અહીંયા આગળ ઉજવે છે અને પોતાનો રસોઈયો રાખી પોતે રસોઈ બનાવી 200-300 માણસો જમણવાર કરે અને ભાગવત સપ્તાહ રાખી હોય, ભજન રાખી હોય તેમાં ગરડાઓ ઉત્સાહભેર ભાગ લે અને તેમના માણસો એમની સાથે આનંદ કરે અને ગરડાઓને પોતાના છોકરાઓ આવ્યા હોય અને જેટલો આનંદ કરે એટલો જ આનંદ કરાવે છે। અહીંના રહેતા ગરડાઓના પોતાના છોકરાઓ જેટલો પ્રેમ નહીં કરતા હોય એટલો પ્રેમ બહારના જે છોકરાઓ સ્કૂલના, કોલેજના એ લોકો આવે। સંજીવની હેલ્થ એન્ડ લિફ કમિટી તરફથી દરેક મહિનામાં 2 વખત અહીં આગળ એમ્બ્યુલન્સ વાન આવે છે જેમાં ડૉક્ટર હોય છે। બધા જ પેશન્ટો 60 જે વૃદ્ધો રહે છે તેમને તથા આજુબાજુની જે જનરલ ગરીબ પ્રજા હોય છે તે બધાને મફત સારવાર આપવાની, મફત દવાઓ આપવાની તેવી પ્રવૃત્તિ આ માટે અમારા સંસ્થાના ટ્રસ્ટી સુરેશભાઈ લાફાર્માવાળા તરફથી દર વર્ષે 1 લાખ રૂપિયાનું દાન આપવામાં આવે છે। તેના તરફથી સંજીવનીવાળા મફત દવાઓ અને સારવારની સેવા આપે છે। અહીંના રહેતા ગરડાઓ માટે અમે શુભાર્થી રાહત ભંડોળ સ્થાપ્યું છે, જેમાં જો કોઈ ગરીબ હોય અને પોતાના પૈસા આપવાની તાકાત ના હોય તો
તો 500 રૂપિયાના બદલે 250 રૂપિયામાં પણ આ ઘરડા ઘરમાં રહી શકે છે. અને બિલકુલ ગરીબ હોય તો તેને અમે મફત પણ રાખીએ છીએ અને 100% અમે ફ્રી રાહત આપીએ છીએ. ફક્ત અમારી પાસે મેડિકલ ફંડ છે જેમાંથી જરૂરિયાતવાળા ડાયાબિટીસનું હોય, હાર્ટ એટેકનું હોય કે બ્લડ પ્રેશરની કાયમી જે દવાઓ લેતા હોય એની સંસ્થા તરફથી એ લોકોને દવા પૂરી પાડવામાં આવે છે. આ બધા માટે મણિનગર અને મણિનગરની આજુબાજુના રહેતા બધા દાતાઓ મનભેરી ખોબે અમને દાન આપે છે અને એ દાનથી જ આ સંસ્થા ચાલે છે. રોજ 1-2 જણ પોતાના તરફથી જમણવાર રાખે. આપણા ઘેર પણ હાફૂસની કેરી ના આવી હોય એ પહેલાં તો ગરડાઓ માટે કરંડિયા હાફૂસ કેરી ના આવી જાય. શ્રાદ્ધ પક્ષ હોય ત્યારે 1 મહિના સુધી દાળ ભાત, લાડુ, શાક, મુટકા, પૂરી, બાસુંદી કાયમ એમને એવું સરસ જમવાનું હોય. નવરાત્રિના 7 દિવસ પ્રસંગ હોય તો બી એમને ઉત્સવ હોય. 31મી ડિસેમ્બર હોય તો 7 દિવસ આખો દિવસ સવારથી સાંજ સુધી બહાર. જ્યારે બહાર કોઈ પ્રોગ્રામ રાખે ત્યારે લક્ઝરીવાળા અમને અહીં આ સંસ્થા ઉપરથી લઈ જાય, ત્યાં આગળ આખો દિવસનો પ્રોગ્રામ કરે અને સાંજે અમારે ત્યાં મૂકી જાય. આવી રીતે અવારનવાર નાટકના પ્રોગ્રામો, સંગીતના પ્રોગ્રામો, મ્યુઝિકના પ્રોગ્રામો ટાગોર હોલમાં કે એવા કોઈ હોલમાં રાખે ત્યારે એવી રીતે અમે બધા ગરડાઓને લઈને ટ્રસ્ટીઓ સાથે જઈએ છીએ. 25 ટ્રસ્ટીઓનો અમારો એક જ સિદ્ધાંત છે કે અમારા મા બાપની સાથે અમે જેવી રીતે વર્તીએ એવી રીતે અમારે આ વૃદ્ધો સાથે અમારે વર્તવાનું અને પોતાના મા બાપની જેવી સેવા કરીએ એવી જ રીતે અમે આ વૃદ્ધોની સેવા કરીએ છીએ. વૃદ્ધોના જીવનમાં સહેજે તેમને ઓછપ ના આવે કે મારા મા બાપ, મારા છોકરાઓ મારી સંતાન લેતા નથી એવું ના થાય. પણ અમે પ્રમુખ તરીકે, ઉપપ્રમુખ તરીકે, સેક્રેટરી તરીકે બધા અમારા સંસ્થામાં જ્યારે ચાલુ કર્યું ત્યારે મારા કેશવલાલ વકીલ કહેતા હતા સંસ્થા સારી રીતે ચાલશે કે જો તેઓ આપણને ઓનરરી કામ કરનારા સેવાભાવી કાર્યકર મળી જાય તો સંસ્થા સારી રીતે ચાલશે. અમારા આશ્રમના સંતભાઈ ગીતાબેન જેવા અમારા સારા એક કાર્યકર મળી ગયા. તેઓ સત્યસાઈ સેવા સમિતિના કાર્યકર છે અને સંસ્થા તરફથી આ સંસ્થાને તેમણે મૂક્યા છે અને તે કોઈપણ જાતના પગાર કે અપેક્ષા વગર પોતાના ઘેર જમવા જાય છે. બાજુના ફ્લેટમાં રહે છે અને તેમના પતિ નરેન્દ્રભાઈ પટેલ એ ટેલિફોન ડિપાર્ટમેન્ટમાં સર્વિસ કરતા હતા અને આજે રિટાયર થયા પછી પણ અહીંયા આગળ ઓનરરી સેવા આપે છે. સવારથી સાંજ સુધી આખો દિવસ આશ્રમમાં હોય અને દિવસ રોજબરોજનું જે કામ હોય એના ઉપર દેખરેખ રાખે અને ગરડાઓની સેવા કરે છે. આ બંને પતિ પત્નીના અમે અને આશ્રમ બધા ટોટલ ઋણી છીએ કારણ કે તેઓ પોતે એક પણ પૈસો લીધા વગર ગરડાઓની પોતાના મા બાપ હોય એવી રીતે સેવા કરે છે. સાજુ માધુ હોય, કોઈ ગુજરી ગયું હોય ત્યારે એ ગરડાઘર માટે જ્યારે એમનું પોતાનું ડેડ બોડી પડ્યું હોય તો આખી રાત જાગી અને એની આગળ તે પોતે બેસી રહે છે. તેમના સગાવાળા તો બીજા દિવસે સવારે આવે પણ ખરું જે અમે સેવા કરીએ છીએ અને માંદા હોય ત્યારે એમને હોસ્પિટલમાં દાખલ કરવા, તેમને સેવા આપી, તેમને સારવાર અને નરેન્દ્રભાઈ બંને આશ્રમમાં જે વૃદ્ધોના આશીર્વાદ મળ્યા છે એટલા સુખી છે. તેમના બંને છોકરાઓ સરસ સેટ થઈ ગયા. એક સુરતમાં ઓફિસર તરીકે સેટ થઈ ગયો, બીજો છોકરો એન્જિનિયર તરીકે આફ્રિકમાં સેવા આપે છે અને તેમને ફાઇનાન્શિયલ બધી શાંતિ આ ગરડાઓની સેવા કરી 18 વર્ષ એટલે ભગવાને અમને તેમનો જે લાભ આપવાનો રહે ભગવાને એમને આપી દીધો. બંનેની તંદુરસ્તી અત્યારે સારી રહે અને ભગવાન મણિલાલ ગાંધી વાનપ્રસ્થાશ્રમની સ્થાપના કરી તે વખતે તો મને સપને ખ્યાલ નહોતો કે આટલો મોટો આશ્રમ ઊભો થશે. મણિલાલ ગાંધી પાસે તે વખતે 1.5 લાખ રૂપિયા હતા રોકડા અને તેમની પાસે સિડન સોસાયટીનો એક બંગલો હતો. એ બંગલો તેમને સંસ્થાને ભેટ આપ્યો. તે વેચ્યો એના 1.5 લાખ રૂપિયા આવ્યા. ટોટલ 3 લાખના ભંડોળમાં અમે આ 1200 બાર જગ્યા લીધી અને તેમાં કન્સ્ટ્રક્શન ચાલુ કરી. આ 15 ગરડાઓથી આ સંસ્થા ચાલુ કરી. એ પછી એનું વિસ્તરણ કરતા ગયા અને બીજી જગ્યાની જરૂર પડી એટલે ધીરજલાલ ભોગીલાલ શાહે શાંતાબેનના નામે અશક્ત આશ્રમ ઊભો કર્યો. તેઓ કપાળના રહેવાસી હતા, તેમને પણ સંતાન નહોતું. આ બંને વ્યક્તિઓ નિસંતાન હતા એટલે પોતાની બધી મિલકત આશ્રમને આપી અને ગરડાઓની સેવા થાય એવી વિચાર સાથે અમને બધાને ટ્રસ્ટીઓને કહ્યું કે તમે ગરડાઓની સેવા કરજો અને મારી મિલકત હું તમને આપું છું, તમે સારો આશ્રમ ઊભો કરો અને ગરડાઓની સેવા જ્ઞાતિના અને કોઈપણ જ્ઞાતિના નાત જાતના ભેદભાવ વગર આપણે આશ્રમ ચલાવવાનો. સરકાર તરફથી અમારી પાસે આજુબાજુના જે ગરડાઓ છે તે તિથિ ફંડમાં ડોનેશન આપે છે. સાદું તિથિ ફંડ હોય એના અમે 2000 રૂપિયા લઈએ છીએ અને મિષ્ટાન ભોજનની તિથિ પણ લખાવે તો 5000 રૂપિયા લઈએ છીએ. તેના વ્યાજમાંથી
દરેક દિવસે જે તે દિવસે તેમને જે તિથિ નોંધાવી હોય તે દિવસે અમે એમને ભોજન આપીએ છીએ. અગાઉથી પત્ર દ્વારા તેમને જાણ કરીએ છીએ કે આ તારીખે તમારી તિથિ નોંધાયેલી છે, તો તમે હાજર રહેજો, ગરડાઓને પીરસજો અને તમારા કુટુંબમાં જે 4-5 જણા હોય તે ગરડાઓ સાથે ભોજન લેજો, એવું અમે આમંત્રણ આપીએ છીએ. તેથી ગરડાઓને જે દાતાઓ હોય છે તે એટલા ખુશ થઈ પીરસવા આવે છે, તેમની સાથે જમે છે અને બીજી તિથિ નોંધાવતા જાય છે. એટલે આ રીતે તેમને પણ આનંદ થાય છે, ગરડાઓને આનંદ થાય છે કે 270 દિવસ નવા માણસો આવે છે. એટલે તેમને બધા જોડે મળવાનું થાય છે. આ ગરડા ઘર બધા માટે ઓપન છે. જુદા જુદા નાસ્તાના પડીકાઓ, ફ્રૂટ્સના પડીકાઓ, આઈસ્ક્રીમના પેકેટ, દુરસાઓ, નેપકિન છે, ટૂથપેસ્ટ છે, પછી માથે નાખવાનું તેલ છે, ટેલ્કમના પાવડર છે, આવી બધી જે ભેટ સોગાદની વસ્તુઓ છે. તેમના દીકરા પણ તેમને મળવા ના આવતા હોય, પણ જે આશ્રમના ટ્રસ્ટીઓ છે, હોદ્દેદારો છે, નિયમિત અઠવાડિયામાં એક વખત તેમને આવે, પલંગે મળે, તેમને સુખ દુઃખને બોલે. તેમને પોતાનો દીકરો આવ્યો હોય અને જેટલો આનંદ થાય એટલો અમને મળીને એ લોકોનો આનંદ થાય છે. એ તો કાયમ કહે કે હમણાં તો અત્યારે સ્વર્ગમાં સુખ ના હોય એટલું સરસ સુખ છે. આપણે કહીએ અમને ઘરે જવું છે તો અમને ઘર નથી જોવું, અમને તો એટલું સારું ભાવે છે, અમને કોઈ તકલીફ નથી, કોઈ જાતની ફરિયાદ નથી અને શાંતિથી એમનું ભજનમાં એવા પોતાનું જીવન વ્યતીત કરે છે. દિવસમાં 3 વખત તેમને સત્સંગ કરવાનો, સવારે ભજનમાં નિયમિત તેમને આવવાનું, બપોરે તે લોકો વાંચન કરે, ભાગવત વાંચે, 84 વૈષ્ણવી વાર્તા વાંચે, રામાયણ વાંચે અને સાંજે બધા ભેગા થઈ પ્રાર્થના કરે, ભજન કરે. અને દરેક રૂમમાં ટીવી ગોઠવેલા છે, સત્સંગ હોલમાં ટીવી ગોઠવેલા છે અને જુદા જુદા પ્રોગ્રામો ટીવી વગેરે જોઈએ. અને જ્યારે ભજન હોય, સત્સંગ હોય, બહારના બીનાબેનનું ભજન હોય તે વખતે બધા ભેગા થઈ અહીંયા આગળ આનંદ કરે. કોઈ છોકરાઓની વરસગાંઠ હોય તો વરસગાંઠ ઉજવવા માટે કેક લઈને આવે અને તે વખતે 70 જણ માટે ઢોસાવાળાને બોલાવેલા આવે, ઢોસા ખવડાવે, કોઈ ઇડલી ખવડાવે, કોઈ ચણાપુરીનો પ્રોગ્રામ રાખે, કોઈ આઈસ્ક્રીમનો સરસ મજાની લોન છે, હિંચકા છે, એટલે એમાં બેસી રાતે બધા ગપ્પા મારે, સવારે થોડી કસરત કરે. સત્સંગ હોલ અત્યારે અમે રિનોવેટ કરીએ છીએ, એમાં એર કન્ડિશન મંગાવીએ છીએ. એક ભાઈ અમારે ત્યાં આવ્યા તો કે તમારે શું જરૂર છે? તો કે સત્સંગ હોલ કરીએ છીએ, કે એક કામ તમે એર કન્ડિશન કરી નાખો. ત્યારે 4 એર કન્ડિશન અમે ડોનેશનમાં મોકલી આપ્યા. એટલે આખો હોલ અમે પ્લાસ્ટર ઓફ પેરિસથી સીલિંગ કરી અને એલ્યુમિનિયમની બારીઓ નાખી, 4 એર કન્ડિશન નાખી, 50-100 ખુરશીઓ મૂકી, ફર્સ્ટ ક્લાસ તમે હોમ થિયેટર જેવો એર કન્ડિશન સત્સંગ હોલ બનાવીએ છીએ. અમારે જરૂર હતી ડીપ ફ્રીઝરની. એક ભાઈ આવ્યા કે તમારે શું જરૂર છે? અમે કહ્યું ડીપ ફ્રીઝર છે, તો 75,000 ડીપ ફ્રીઝર મોકલી આપ્યું. ગઈકાલે એક ભાઈ આવ્યા કે શું જરૂર છે? તો ભાઈ ચીમની અમારે નાખવાની હતી, રસોડામાં ખાવા કરતી વખતે બહુ જ ગરમી લાગતી હતી, એટલે એ કે ચલો હું 2 ચીમની મોકલી આપી છું. તમે 2 ચીમની મોકલી આપી. ઠંડા પાણી માટે અમારી પાસે 4 વોટર કુલર આવ્યા છે. અત્યારે અમે બધી જગ્યાએ દરેક રૂમે બધા જ અમને મળી રહે છે. એક દિવસ એક બપોરે અમારે એક ભાઈનો ફોન આવ્યો કે અમારે 4-5 ગીતા આપવી છે. મેં કહ્યું તમે ઓફિસે જાઓ, તમને ગીતાબેન અમારા મેરેજ છે તે મળશે. અહીંયા આગળ આવ્યા અને તેમને ગીતાબેન જોડે વાત કરીને ખુશ થઈ ગયા. પછી કે તમારે શું જરૂર છે? કે અમારે તો તેલની જરૂર છે. કે કેટલું આપું? કે 1 ડબ્બો આપો, કે તમે અડધો ડબ્બો આપો, કે એમ કરો 5 ડબ્બો આપો. તો એમના જોડે બીજા ભાઈ હતા કે એમ કરો તો કેટલું 25 ડબ્બા આપી દઉં. કે તમારે આખો વર્ષ કેટલું જોઈએ? તો કે 50 ડબ્બા. તો સારું, કે આખા વર્ષનું તેલના ડબ્બા હું 50 ડબ્બા આપી દઈશ. પછી બીજા દિવસે બપોરે 4 વાગે આવ્યા હતા, 25 ડબ્બા મળ્યા હતા. મૂકો તેલનું કોણું આવ્યું? તો કે તમે બધા ડોનર મોકલ્યા, તમને 25 ડબ્બા તો મોકલી આપ્યા. કે ખલાસ થાય એટલે કે બીજા 25. વટવાના એક કારખાનાવાળા ભાઈ હતા કે તમે આ બધી મગજમારી છોડી દો, તમારે જેટલું અનાજ જોવું હોય, કરિયાણું જોવું તો મને કહી દે, ફોન કરી દેજો કે આજે મગની દાળ નથી, આજે ચોરા નથી, કે આજે વટાણા નથી, કે આજે તુવેર નથી, જે કઠોળ જોતું હોય મને કહી દેજો, એટલે હું 10 મોકલી આપીશ. એટલે અમારે છેવટે કરિયાણો કે જે માલ સામાન જોતો હોય એ તો ડોનેશન જ આપી દે. વાઘબકરી ચાવાળા કે તમારે કેટલી ચા જોઈએ, તરત જ અમને ચા મોકલી આપે. અમારા ઉદઘાટન પ્રસંગમાં વાઘબકરી ચાવાળા આવ્યા હતા, પિયુષભાઈ, તો 2 લાખ રૂપિયા આપતા ગયા કે તમારે ચા માટે તમને કન્સેશનમાં અમારા ઓફિસ લઈ જઈએ. એટલે આવી રીતે જે ડોનર જે આગળ આવે છે, આધ્યાત્મનંદજી હોય તો અમારે ત્યાં કાયમ આવે છે. એ અમારે જ્યારે ઉદઘાટન કર્યું એ સચ્ચિદાનંદ સ્વામીએ કર્યું હતું. પછી દિલીપભાઈ આપણા જે માજી મુખ્યપ્રધાન હતા એ અમારા ઉદઘાટન સમારંભમાં આવ્યા હતા. એટલે આવી રીતે બધા જુદી જુદી જ્યારે પ્રસંગ હોય ત્યારે બધા મોટા માણસો અહીંયા આગળ આવે છે. આ હરીનભાઈ પાઠક અમારામાં બહુ હરીનભાઈ પાઠક અમારા દરેક પ્રસંગમાં હાજર રહે છે. સંસ્થાના કાર્યવાહક, પોતે સેન્ટ્રલના મિનિસ્ટર તરીકે રહેલા, પણ ભાજપના કાર્યકર તરીકે અને પોતાના માતાનો અમને જ્યારે તિથિ હતી તે દિવસે અહીંયા તિથિ નોંધાવી અને બધા જ ગરડાઓને સાર ઓઢાની તમે બહુમાન કર્યું.
એટલે જે મિનિસ્ટર્સ હોય, ભાજપના કાર્યકરો હોય, એટલે અશોક ભટ્ટ બી અહીં આગળ આવી ગયેલા. એટલે હમણાં પરેશભાઈ રાવલ ભાજપનું જ્યારે અહીંયા આગળ કેનવાસિંગ ચાલતું રોડ શો હતો ત્યારે અમારા ત્યાં ઘરડાઘરમાં તેમને પધરાવી હોસ્પિટલવાળાએ તરત જ તો બી આ કોમામાં જતા રહે, તમારે ઘરે લઈ જાઓ તો કંઈ વાંધો નહીં. અમારા ગીતાબેને તરત જ કોમામાં હશે તો આપણે ત્યાં સેવા કરીશું. અમે કોમાવાળા દર્દીને અમારા ઘરડાઘરમાં લઈ આવ્યા અને અમે કોમાવાળાને અમે એમની સેવા કરી. 2 દિવસ એ જીવ્યા અને ત્રીજા દિવસે ગુજરી. એમના ઘરવાળા ખુશ થઈ ગયા. એમના ઘરવાળા પોતે ના પાડી કે ના અમે અમારા ઘેર આવવાના આવે. જે આખી જિંદગી ઘરડાઘરમાં રહ્યા છે એ અમને ઘરડાઘરમાં જ રાખો. તમે ઘરડાઘરમાં એમના મરતા સુધી એમની સેવા કરી અને મરી ગયા પછી એમનું ડેડ બોડી એમને જે ડોનેટ કરવાનું હતું તો અમે હાજર રહી વીએસમાં જઈ અને એમનું ડેડ બોડી અમે ત્યાં ડોનેશન કરી આપ્યું. એટલે આ લોકો જે ઘરડા રહે છે એ લોકોને પોતાનો સંપૂર્ણ વિશ્વાસ છે કે આ ગીતાબેન છે, સુરેશભાઈ છે, કે આ હોદ્દેદારો છે, જીવન અહીં રહીએ છીએ એટલો નહીં, મરતા સુધી અમારું અહીં આગળ પૂરું કરશે. માદા થશે તો તરત જ અમે એલજી હોસ્પિટલમાં દાખલ કરી દઈએ છીએ. એલજી હોસ્પિટલમાં ડૉક્ટર પિયુષભાઈ નવનીતલાલ પરીખ ઓર્થોપેડિક મોટા સર્જન છે, એ બી અમારા ખડાયતા જ્ઞાતિના છે અને સેવાભાવી છે. એટલે જેવા અમે કોઈ બી માણસ માંદો થાય એટલે અમે એલજી હોસ્પિટલમાં દાખલ કરી દઈએ. એ એલજી હોસ્પિટલમાં એક મ્યુનિસિપાલિટી કોર્પોરેશન તરફથી સરસ સુવિધા છે કે ઘરડાઘરમાંથી કોઈ પણ માણસ આવે એને ફ્રી ઓફ ચાર્જ રાખવાના અને ફ્રી ઓફ ચાર્જ સેવા કરવાની. કોઈ પણ સારવારનું એના જે સગાવાલા હોય એ કદાચ રહેવાની ના પાડે એવું પણ પડે, પણ અમારે જો ના પાડાય નહીં. અમારા કર્મચારીઓ અમે પોતે ત્યાં આગળ 4 વખત રહી અને તેની સુંદર વ્યવસ્થા કરી છે. પૈસાનો સવાલ નથી, એ માટે ભાઈ ભાડાની ત્યાંથી નર્સની વ્યવસ્થા મળતી. આ સંસ્થા જે ચાલુ કરનાર કેશવલાલ વકીલ હતા. કેશવલાલ વકીલે બી કોઈ સંસ્થા નહોતું, છોકરો એમને દત્તક લીધેલો. તેમણે ડાકોરનો એક અશક્ત આશ્રમ ચાલુ કરેલો. 5 માણસથી ગવર્મેન્ટ ચલાવતી હતી, ગવર્મેન્ટ એ આશ્રમ ચલાવી ના શકી એટલે કેશવલાલને બોલાવીને કહ્યું કે તમે ડાકોરનો આશ્રમ ચલાવો. એ ડાકોરનો આશ્રમ એમને ચલાવ્યો અને એમાંથી એમને ડાકોરનો અશક્ત આશ્રમ મોટો ચાલુ કર્યો. હવે કેશવલાલનું મકાન રાયપુર ચકલામાં હું ભાગતો હતો એટલે 2 વર્ષ સુધી એ કેશવલાલ વકીલ સાથે હું સાથે રહ્યો. એટલે રોજ મને પંચિંગ કરે કે સુરતથી આપણે અમદાવાદમાં ગરડાનું કરીએ, સુરતમાં અમદાવાદનું ગરડ. એટલે એમની પ્રેરણાથી મને બી એમ થયું તે વખતે મારી ઉંમર 50 વર્ષથી 48 વર્ષથી, આજે હું 72 વર્ષનો થયો. એટલે છેલ્લા 25 વર્ષ થયા, પણ 25 વર્ષ પહેલાં તે વખતે મને એમને સંસ્કાર મળેલા કે ગરડાઓની સેવા કરો તમને બહુ આનંદ આવશે. અને આપણે તે વખતે સમૃદ્ધ અને આપણે પોતે એન્જિનિયર એટલે આપણે સેવા ભાવે માતા પિતાના બી એવા સંસ્કાર કે આપણે ગરડાઓની સેવા કરવી. એટલે એ હિસાબે આશ્રમમાં પછી ઊંડો રસ લીધો. સેક્રેટરી થયો, ઉપપ્રમુખ તરીકે રહ્યો, પ્રમુખ તરીકે, પણ પાયાના કાર્યકર તરીકે ખૂબ નિષ્ઠાથી કામ કર્યું અને બધા ગરડાઓની સેવા કરી અને પોતે પ્રમાણિકતાથી જે આ વહીવટ કર્યો એ આજે આ સુંદર तो आप सबकी भी सुन अच्छी है कि ज्वाला देवी का दिल बहुत